મહારાષ્ટ્રના લોનાવાળા પાસે આવેલા જે આ ધોધ છે એ ધોધનો ખડખડ કરતો અવાજ, તો બીજી બાજુ એક જે પરિવાર છે આ ધોધની અંદર જે ફસાઈ ગયા છે તેમનો બચાવોનો અવાજ, પરંતુ કોઈ બચાવનાર નથી. આ જે વિસ્તાર છે, વિસ્તારની અંદર જે ધોધના પાણીનો જે પ્રવાહ છે, આ જે પરિવાર છે, પરિવાર આ નજારાને નિહાળવા માટે જ્યારે અંદર ગયા હતા ત્યારે એટલું પાણી નહોતું અને અચાનક જ તેમને ખબર પણ ના પડી અને પાણીનો પ્રવાહ વધી ગયો અને આ જે લોકો છે એ આ જે ધોધનો જે પ્રવાહ વધી ગયો છે તેની અંદર ફસાયા છે. આપ જોઈ શકો છો કે આજે બહાર કેટલા લોકો છે એ બહાર જે ઝાડની ડાળીઓ અંદર નાખવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ કોઈ એવી વસ્તુ નથી કે તેમને બહાર કાઢી શકાય. જે તમામ જે બહારના લોકો છે ચિંતિત થયા છે કે આ લોકો ક્યારે બહાર આવશે, પરંતુ જે પ્રવાહ છે એ સતત ને સતત જે વધી રહ્યો છે તેને લઈને આજે તમામ લોકો છે એકબીજાનો હાથ પકડી અને એકબીજાને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. આ જે પરિવારની અંદર એક 40 વર્ષની જે મહિલા છે, 2 પુરુષો છે, એક બાળકી છે, એક નાનો બાળક પણ છે. આ તમામ જે સભ્યો છે એ તમામ સભ્યો પાણીના પ્રવાહની અંદર ફસાઈ ગયા છે. આ જે લોકો છે, ફસાયેલા લોકો છે, બહાર જે લોકો ઊભા છે તેમની તરફ નિગાહ કરી રહ્યા છે, જોઈ રહ્યા છે કે તેમને બચાવે, પરંતુ આ એવી જગ્યા છે કે ત્યાં આગળ એવું કોઈ સાધન નથી કે તેમને બચાવવા માટે ત્યાં સુધી પહોંચી શકાય. મજબૂરીવશ આજે તમામ જે સભ્યો છે એ તમામ સભ્યો હાલ તો ઊભા રહ્યા છે. આપ જોઈ શકો છો કે પાણીનો સતત જે વધી રહ્યો છે પ્રવાહ, અને બસ એક આશ રાખી રહ્યા છે કે તેમની મદદે કોઈ આવે, પરંતુ કોણ? અહીં જે લોકો ઊભા છે તેમની પાસે એવું કોઈ સાધન નથી કે ત્યાં સુધી પહોંચી શકાય. જે ડાળીઓ છે એ નાખી રહ્યા છે પરંતુ નિરર્થક, કારણ કે એ વહી જાય છે. આપ જોઈ શકો છો કે પરિવાર બહાર નજર કરી રહ્યા છે, જે લોકો ઊભા રહ્યા છે તેમની તરફ જોઈ રહ્યા છે અને એક આશા રાખી રહ્યા છે કે તેમને કોઈક બચાવે, પરંતુ આપ જોઈ શકો છો કે આ જે પ્રવાહ છે એ સતત ને સતત વધી રહ્યો છે. જરા પણ હાલ્યા તો ગયા એવું પરિસ્થિતિનું નિર્માણ થયું છે. कोई भी बहुत तकलीफ होगी. બહાર જે ઉભરેલા જે પર્યટકો છે કદાચ તેમના સંબંધી પણ હોઈ શકે. વિચારો કે તેમની પણ હાલત શું હશે. અંદરના જે પાણીમાં ફસાયેલા લોકોની તો હાલત કફોડી બની જ છે. કેમ કરીને બચવું તેની મથામણમાં તો લાગેલા જ છે, પરંતુ આ જે લોકો પણ દોડાદોડ કરી રહ્યા છે કે ગમે તેમ કરીને તેમને બચાવી લેવાય. એ લોકો પણ મજબૂર છે. આપ જોઈ શકો છો કે કોશિશ કરી રહ્યા છે કે બેલેન્સ રાખવું, અને આ લોકો બૂમો પાડી રહ્યા છે કે બચાવો બચાવો. અરે આ જુઓ, એક મહિલા છે તેનું બેલેન્સ ચૂક્યું અને આ જે પરિવાર છે એ પરિવાર પાણીના પ્રવાહમાં વધી રહ્યો છે. લોકો બસ કિનારા પર દોડી રહ્યા છે અને થોડીક જ ક્ષણની અંદર બીજા અન્ય સભ્યોનું પણ બેલેન્સ બગડ્યું અને તે જે ઊભા છે તે પણ વારાફરતી આપ જોઈ શકો છો કે તે ફક્ત મજબૂરીથી તેમને જોઈ રહ્યા છે, પરંતુ તેમની હાલત પણ આપ જોઈ શકો છો કે કફોડી છે. પાણીનો સતત વધારો થઈ રહ્યો છે અને આપ જુઓ કે આ જે સભ્યો જે બચ્યા છે તેમના જે પરિવારના અન્ય સભ્ય જે તણાયા છે તેમને જોઈ રહ્યા છે. શું વીતતી હશે વિચાર કરો.
જુઓ બેલેન્સ બગડતું જાય છે છતાં કોશિશ કરી રહ્યા છે આ લોકો, હજુ પણ કોશિશ કરી રહ્યા છે કે બહાર નીકળીએ, પરંતુ પાણીનો જે પ્રવાહ વધી રહ્યો છે, આપ જુઓ સતત જે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે તેને લઈને આ જે બચેલા લોકો પણ બેલેન્સ ચૂક્યા છે અને આ પાણીના પ્રવાહમાં હવે એ લોકો પણ તણાવા લાગ્યા છે. એટલે કહી શકાય કે આખું ને આખું પરિવાર એ પાણીમાં તણાઈ ગયું છે. એટલે કહી શકાય કે આ જે બનાવ છે એ બનાવ જે ધોધનો નજારો માણવા માટે જે લોકો જતા હોય છે તેમના માટે એક લાલ બત્તી સમાન છે. હા, કુદરતી જે નજારા છે તેને જુઓ, નિહાળો, પરંતુ આપણી પણ સાવચેતી રાખો એ પણ એ જરૂરી છે.